સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે। ત્યારે એક દંપતી રિક્ષામાં 5 લાખના દાગીના ભરેલી બેગ ભૂલી ગયા હતા। આ અંગે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવીના આધારે રિક્ષા ચાલકને શોધી બેગ પરત આપી હતી। મળતી માહિતી પ્રમાણે લસકાણાના વિપુલનગરથી એક દંપતી સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા। તેમની સાથે એક બેગ પણ હતી જેમાં 5 લાખના દાગીના હતા। રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં જ ભૂલાઈ ગઈ હતી। 5 લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાઈ ગયું હતું। ત્યારબાદ આ અંગે સરથાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી। ચિંતામાં મુકાઈ ગયેલા દંપતીએ સરથાણા પોલીસના ઇન્સ્પેક્ટર MP ઝાલાને રજૂઆત કરી હતી। કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગઈ હતી તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા। રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બેગને પરત લેવામાં આવી હતી। ત્યારબાદ આ બેગ દંપતીને સુપરત કરવામાં આવી હતી, જેથી દંપતીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। શું નામ ભાઈ તમારું? બરોબર। આ કઈ રીતના તમારે ઘટનાક્રમને આ દાગીના કેમ અહીંયા પોલીસ સ્ટેશન દેવા આવ્યા અને શું ઘટના હતી? ચલો આ બેન ભૂલી ગયા હતા ગાડીમાં, એટલે મેં જોયું થેલામાં, એટલે મેં કીધું કે કાર્ડ બાર્ડ હોય તો મેં કીધું જો પછી આમાં જોયું મેં થેલો પોલીસ ઘરાણા હતા, હું સીધો બેન પોલીસ સ્ટેશન આવ્યો। બરોબર, ખૂબ સરસ। આ સુરતના ઇતિહાસની અંદરમાં સૌપ્રથમ ઘટના છે કે આટલું મોટું લગભગ 3.5 થી 4 લાખ રૂપિયાનો જેવું માતબર રકમની દાગીના જ્યારે રિક્ષા ચાલક એક જે છે બરોબર, જે સામાન્ય નાગરિકે કહેવાય અને એક જનતાની સાથે સંકળાયેલો વ્યક્તિ છે બરોબર, એની માનવતાના ધોરણે એટલો દાગીનાનું સુપરત કરી મૂળ માલિક સુધી પહોંચાડવામાં સૌપ્રથમ ઘટના કહી શકે કે 3.5 થી 4 લાખ રૂપિયા જેટલી માતબર રકમના દાગીના પરત કર્યા છે। આપ જોઈ શકો છો કે આ જે સમગ્ર દાગીના છે 2 સેટ છે, 4-5 વીંટી છે અને સાથે સાથે બુટી પણ છે। અંદાજે 3.5-4 લાખ રૂપિયાની આપણે કિંમત આંકી શકીએ છીએ। અને સાથે જ આવી માનવતાના ધોરણે જે કામ કરતા રિક્ષાવાળાઓ છે એ પણ સલામ કરવાની ઈચ્છા થાય કે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।